હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. ઉનાળાની સિઝનમાં કેરીમાંથી આપણે બધા જુદી જુદી વાનગીઓ, ઠંડા પીણા કે આઈસ્ક્રીમ બનાવતા હોઈએ છીએ. તો આજે આપણે કેરીમાંથી એકદમ ફક્ત 4 જ સામગ્રીથી મેંગો આઈસ્ક્રીમ બનાવીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અડધો લીટર ફૂલ ફેટ મિલ્ક, 2 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી કોર્નફ્લોર, અડધો કપ ખાંડ અને 2 કેરીની જરૂર પડશે. હવે આજે મેં અહીંયા અમૂલ ગોલ્ડ ફૂલ ફેટ મિલ્ક આવે એ અડધો લીટર દૂધ લીધું છે. દૂધની એક બેગ છે એ લીધી છે. એ આપણે એક કડાઈમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું. ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. હવે 1 ચમચી કોર્નફ્લોર એટલે કે તપકીર ઉમેરી દેવાની છે અને ત્યાર પછી 2 ચમચી જેટલો મિલ્ક પાવડર છે એ ઉમેરી દેવાનો છે અને એકદમ સારી રીતે બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને દૂધ સાથે સરસ મિક્સ કરી લેશું. કોઈ પણ લમ્સ ના રહે એ રીતે 1 થી 2 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે. હવે આપણે પેનને ગેસ ઉપર લઈ લઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને 10 મિનિટ માટે દૂધને આપણે ઉકાળશું અને દૂધને વચ્ચે વચ્ચે થોડી વારે ચલાવતા રહીશું. બને તો તમે કન્ટિન્યુ પણ ચલાવતા રહેજો. એનાથી દૂધ પેનના તળિયે ચોંટશે નહીં, કેમ કે આપણે કોર્નફ્લોર ઉમેર્યો છે એટલે દૂધ છે એ પેનના તળિયે ચોંટી જશે. તો દૂધ ના ચોંટે એના માટે કન્ટિન્યુ ચલાવતા રહીશું. હવે 1/4 કપ જેટલી ઘરની તાજી મલાઈ છે એ લીધી છે, એ ઉમેરી દેવાની છે અને એકદમ સરસ રીતે દૂધને આપણે કન્ટિન્યુ ચલાવતા જઈ અને ઉકાળી લેવાનું છે. દૂધની ક્વોન્ટિટી જેટલી છે એના કરતાં સાવ અડધી જ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળશું. આપણું દૂધ એકદમ રબડી ફોર્મમાં આવી જાય, એકદમ ઘાટું થઈ જશે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. દૂધને ઉકળતા સૌથી લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. ધીમે ધીમે દૂધ એકદમ સરસ ઘાટું થઈ રહ્યું છે અને સાઈડમાં જે મલાઈ ચોટેલી હોય એ ચમચાની મદદથી આપણે લઈ લેવાની અને પાછી દૂધમાં એડ કરી દેવાની. તો હવે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ અડધું થઈ ગયું છે. બરાબર 10 થી 12 મિનિટ પછી ચમચામાં આ રીતે દૂધ એકદમ સરસ કોટ થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી અને દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો 15 થી 20 મિનિટ માટે દૂધને એક બાજુ મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે કેરી છે એ સમારી લઈએ. મેં અહીંયા એકદમ પાકી એવી કેરી લીધી છે જે સ્વાદમાં એકદમ મીઠી હોય. તો કેરીને આ રીતે છાલ ઉતારવાના ચપ્પુ વડે છાલ ઉતારી લેશું, જેનાથી કેરીની છાલ એકદમ પતલી જ નીકળશે અને કેરીના પીસ એક સરખા અને સરસ થશે. તો આ રીતે છાલ ઉતારવાના ચપ્પાથી જ આપણે છાલ ઉતારીશું. તો આ રીતની એકદમ પતલી છાલ નીકળી જશે અને હવે આપણે બંને કેરીને સમારી લેશું મીડિયમ સાઇઝના ટુકડા વડે. ગરમીમાં આઈસ્ક્રીમ તેમજ ઠંડા પીણાની ખૂબ જ મજા આવતી હોય છે. મોટા ભાગે આઈસ્ક્રીમ બધાના ઘરે બહારથી જ આવતો હોય છે, પણ જો આ રીતે મેંગો આઈસ્ક્રીમ એકદમ નેચરલ ઘરે જ બનાવશો તો બહારનો આઈસ્ક્રીમ તમારે લાવવો નહીં પડે. ખૂબ જ સરસ બને છે અને એકદમ ફ્રેશ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી બનતો હોય છે. તો આ રીતે કેરીના આપણે પીસીસ કરી લઈશું. ઘણા લોકોને ઉનાળાની ઋતુ પસંદ હોતી નથી, કેમ કે ગરમી ખૂબ જ પડતી હોય છે, પણ ઘણા લોકોને કેરી ભાવતી હોય છે. તો કેરીના લીધે આ સિઝનની ખૂબ જ રાહ જોતા હોય છે. તો કેરી સમારી લીધી છે અને આપણું દૂધ છે એ પણ એકદમ 15 થી 20 મિનિટમાં ઠંડુ થઈ ગયું છે. તો કેરી છે એને આપણે
ફ્રીઝરમાં 5 કલાક માટે મૂકી દઈશું અને જે દૂધ છે એને પણ આપણે 5 કલાક માટે ફ્રીજની અંદર મૂકી દઈશું. તો 5 કલાક પછી આપણે કેરીના કટકા છે એ આપણે ફ્રીઝરમાંથી લઈ લઈશું અને દૂધ પણ બહાર કાઢી લઈશું. હવે જે કેરીના કટકા છે એ બધા એક મિક્સર જારમાં ઉમેરી દેવાના છે અને સાથે આપણે દૂધ પણ બનાવેલું છે એ ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીનું બન્યું છે. આમાં જરા પણ પાણીનો ભાગ રહેતો નથી, એટલે આઈસ્ક્રીમમાં જરા પણ પતરી પડશે નહીં અને એકદમ બહાર જેવો જ બિલકુલ તૈયાર થશે. હવે કેરીના કટકા પણ ઉમેરી દઈશું. અને આપણે પલ્સ ઉપર ચલાવતા જઈ અને ગ્રાઇન્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે. એકદમ સરસ આ રીતે લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. જો આપણે સોફ્ટી ખાતા હોઈએ ત્યારે કેવો આઈસ્ક્રીમ હોય છે લિક્વિડ ફોર્મમાં, એ રીતનો આપણો લિક્વિડ આઈસ્ક્રીમ બનીને બિલકુલ તૈયાર છે. તો આઈસ્ક્રીમને હવે આપણે એક એરટાઇટ ડબ્બામાં લઈ લઈશું. બધો જ આઈસ્ક્રીમ એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનો છે. આ રીતથી કેરીનો આઈસ્ક્રીમ ફટાફટ તો બને જ છે, પણ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી બને છે. તો તમે મારી આ રીતથી આઈસ્ક્રીમ જરૂર બનાવજો. હવે ઉપરથી આપણે સમારેલી કેરીના ટુકડા છે એ ઉમેરી દેવાના છે. અને એક પ્લાસ્ટિકનું જબલું હોય એ કટિંગ કરીને લીધું છે, એને આ રીતે કવર કરી લઈશું, જેથી કોઈ પણ બરફના ક્રિસ્ટલ છે એ ડબ્બાની અંદર ના જઈ શકે. તો આઈસ્ક્રીમને હવે 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈએ સેટ થવા માટે. આ આઈસ્ક્રીમ 4 થી 5 કલાકમાં બની જાય છે. જો તમે ઓવરનાઇટ રાખવા માંગતા હોય, વધારે રાખવા માંગતા હોય તો પણ રાખી શકો છો. તો 5 થી 6 કલાક પછી મેંગો આઈસ્ક્રીમ બનીને બિલકુલ તૈયાર છે. એકદમ સરસ ઠંડો અને ટેસ્ટી નેચરલ આઈસ્ક્રીમ. હવે આપણે આ આઈસ્ક્રીમને સર્વ કરી લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ સરસ આઈસ્ક્રીમ બન્યો છે ને. હવે આઈસ્ક્રીમને આપણે સ્કૂપની મદદથી કપમાં સર્વ કરીશું. તો મેંગો આઈસ્ક્રીમ એકદમ બજાર જેવો જ ખૂબ જ ઓછા ખર્ચામાં ઘરમાં રહેલી 4 થી 5 જ વસ્તુમાં આ આઈસ્ક્રીમ બની જાય છે અને ખૂબ જ સરસ ફ્રેશ, ટેસ્ટી અને નેચરલ બને છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો મારા પેજને ફોલો કરી દેજો.